હવે એ કરી દઈ સિસ્ટમ ચાલુ. તમારી ઈચ્છા છે ને એટલે હવે અમે સિસ્ટમ ચાલુ કરી દઈ. હાલો બીજું હું હા ભગવાન તમારી ઈચ્છા આપ આગીગા પૂરી કરે. ભગત આ જાતિઓ વાડીમાં અને ઘરી જા એ ન કરાય. મેં સીધી લીટીમાં કહી દીધું કે અમારો ઓલો નાલાયક એવું બોલી ગયો કે વસંતભાઈને આમાં રસ નથી, હવે ધ્યાન દેતા નથી, એને રોહિતભાઈ હારે ગટપટી ગયા છે. એટલે હાથ ઊંચા કરીને મેં કહી દીધું કે હવે મારે આમાં કાંઈ લેવા દેવા નહીં. પણ હવે તમારે ઓલી નથી કહેતા કે માનસિકતાઓ એવી બંધાઈ ગઈ હોય એટલે તમને હળી કર્યા વગર બોલ્યા વગર હાલ જ નહીં. આ તમારું અને નરેન્દ્ર બાપુનું જે ઓલું સ્ટ્રિંગ થયું એમાં તમે હાલતા હાલતા એમ કહો છો જાઓ કયો વસંતભાઈ ને. તો વસંતભાઈ રહ્યો ને એ કોઈના બાપનો નોકર નથી અને વસંતભાઈ કોઈ પગાર દેતો નથી. વસંતભાઈ જે કાંઈ કર્યું હતું એ એની ઈચ્છા હતી એટલે કર્યું હતું. અને વસંતભાઈ જે કરે ને એની ઈચ્છા હોય ને તો જ કરે. બાકી મને કોઈ કહે અને એ કરું એ વાતમાં મજા. અને બીજું તમે એમ કહેતા હતા કોણે ક્યાંથી ચાલુ કર્યું, કેવી રીતે થયું, ફલાણું પૂછડું. તો ભગત આપણે કાળા કર્યા હોય ને તો એ હામાં આવે છે અને કર્યા જ છે અને હામાં આવ્યા છે. બરાબર. ઓલા તમારા ગણિકા ગીતાબેન એનું જયારે સ્ટ્રિંગ થયું એ વિડીયો મારી પાસે આવ્યો, એ મૂકી આમ બધું મૂકી. કેમ કે આપણી પાસે આવી મૂકી દઈએ આપણે મોબાઈલમાં હાજરી રાખો. એમાં એમ કે છે મને વેચ્યા જ બોલાવતા નથી. અને તમે બહુ સારી ભાષામાં વાતો કરો છો કે જેને પેટમાં દુખાવો ને કીધે તારી બેન ને આમ તેમ. તો આ સંતની ભાષા સારી છે. અને આજે કઈ હું વિડીયો મૂકીશ ને એમાં ક્યાંય બીપ નહીં લગાવું, ઓરિજિનલ જ મૂકી. એટલે શું ને લોકોને ખબર પડે કે જેને અમે પગે પડીએ છીએ ને એને પાટવાઈ દીધા જેવા છે આ. એટલે મેં હમણાં કીધું એમ જાતિ હોય વાડમાં કે કરી જા. તો પછી ભગત હું હજી સાલું રહી ને તો માંડોલી ધોતીની ગાંઠ થોડી કડક થઈ હતી પાછી ઢીલી થઈ જાય. કેમ કે મારી પાસે જે કઈ પુરાવો હતા એ મારે મૂકવાના જ છે, હવે મૂકવાના. અત્યાર સુધી નતા મૂક્યા અને એમાં અમારો નાલાયક થોડોક લાડ કરી ગયો એટલે આપણને એમ થયું ભાઈ હતાધારમાં દુનિયા કરે, આપણે શું લેવા. પણ તમારે દુનિયાને દેખાડવું જ છે કે તમે કેટલા સારા છો, કેવા છો, તમારા કેવા કેવા વિડીયાઓ છે, કેવી કેવા ફોટાઓ છે. તો ધીમે ધીમે બધું વાયરલ થાય. બરાબર. જાતિ હોય વાડમાં કે ઘરે જા મારી પસવાડે એવું ન કરાય. એટલે હવે છે ને આ થાય. અને આ જે કીધું ઈ ગીતાબેન નું સ્ટ્રિંગ અને ભગત તમે જે મારા નામ લ્યો છો એ બે મૂકું છું. સાંભળો નિરાતે બધા એટલે તમને ખબર પડે કે આને પગે ન લગાય પાટવે દેવાય. ભગત ભૂંડીઓ કરી છે હો. ગીતાબેન કહેવાય શું મતલબ છે? ગોવિંદાન કયો ને નીતિન કયો ને જેને ચાલુ કરી છે, જેને સિસ્ટમ આખી નાખી એમ કયો ને. બીજી વાત ખોટી કરવી પડશે. આ જ આવે છે દવા નથી. ગીતાબેન તમારી પાસે શું લઈ ગઈ છે? એની માલિકે મારી છે. તમે જગ્યામાં એક ગીતાબેન ના પડશે પછી બે જોડે કોને કોણ ના પાડશે? બાપુ જો એવી બાપુ એવી વાત નથી. વાતમાં આપણે જવું જ નથી ક્યાંય. તમારે ન જવું એ વાત અલગ છે. બાકી ગીતાબેન ની જે વસ્તુ છે એ અલગ છે. બાકીની વાત જે બહેના બધા આવે છે એ તો રોજે રોજ દર્શન કરવા આવ્યા ગયા. વાત તો ક્યાં આવીને ઉભી રહી છે કે ભાઈ ગીતાબેન અહીંયા જે પોતાનું આધિપત્ય સ્થાપવાની વાત કરી નીકળ તો એ 4 વર્ષથી આવતા હતા ને વ્યાઈ ગયા. પૂરી થઈ ગઈ. એની ઘરે છે, ઘરે છે. હવે એનું આધિપત્ય કોણ નડે છે? આનું આધિપત્ય કોઈ નથી કરતું બાપુ. તમારો કોઈ દી કોઈ વિરોધ કર્યો જ નથી. તમે પેલા સમજી લ્યો. મારો વિરોધ કોણ કરે છે કોણ નથી કરતું મને ખબર છે. મને બધી ખબર. નરેન્દ્ર બાપુ બીજી વાત જવા દો આખી. જેને પેટમાં દુખ તો એને મારી પાસે મોકલ. ભાઈ ત્યાંથી ફોકસ કરે છે એટલે જ આપણે એમ કહી જઈએ ને કે ભાઈ તમે ગીતાબેન ત્યાં ન હોય. ગીતાબેન નથી આવતા 150 તમે બે ગીતાબેન ને કીધું કે મારે ઓલા મહેમાન આવે ને ઓલા પેસુટી દુખે ને એને ત્યાં મોકલો. અને જેને વધારે દુખે ને મારી પાસે મોકલો. 150 જેને જેને દુખતી હોય ને પેસુટી મારી પાસે મોકલો. એને જવાબ દે હું. અને પેસુટી ગીતાબેન દુખતી એને ત્યાં મોકલો. વાત પૂરી થઈ ગઈ.
તમારું અહીંથી ક્યાંય હું લઈને વેચાવ તો કયો મને ખટારા પડી ગીતાબેનની વાત ગીતાબેનની ઘરે આની વાત આની કરો કોને ક્યાં ફોકસ પાડવું છે મને બધી ખબર છે ચા કોફી પીધી ને તમે દાસ થઈ એ પ્રશ્ન હવે નો લાવે ક્યારે એટલે ઘી નાખ દીવો નાખ કોને પેસોટી ક્યાં દુખે મને ખબર છે આ મોહન સર એટલે એવો મતલબ નથી કે અહીંથી મૂકીને ભાગવા મળી થતો જેમ તમે મૂકી દો ને પિક્ચર તમે વાત પૂરી થઈ ગઈ તમને કોણ કહે પ્રેશર મારે લેવો હરેશ છે ને અહીં લાવો એને બાયડી નહીં લાવો ચિમના નહીં લાવો એ બેહડો ભરવાને દુખે છે જેને એને લાવો મારી પાસે એને લાવો તમે એને પકડી આવો કરો ફોન એને અહીં આવી જાય ને કઈ તને ક્યાં દુખે થોડું છૂટ્યું છે ઓલું અમરેલી ઓલો ઈચ્છા પડે એમ વાહ રે વાહ બધા હતાધારની ભક્તિ કરો ને તમે હતાધાર પૂરતું રાખો બસ અને જેને પેટમાં દુખે છે ને લેતા આવો જેને દુખે છે ને જે પંપ મારે છે ને લેતા આવો મને ખબર છે ક્યાંથી પંપ આવે છે કોણ મારે છે કેમ મારે છે કેવી રીતે મારે છે અહીંથી કેમ લાગે છે અહીં રૂબરૂ તમે કેટલા વાગે આવો છો હું કામ આવો છો કોણ મોકલે છે કેવી રીતે મોકલે બધી મને ખબર છે આમાં ગભરાવાની કાંઈ જરૂર નથી એટલે મને કોઈ મોકલે હું આવું છું તો મૂકી દો કહી દો ને તારી બેનને શોધે કહી દો ને તેવડે ભાઈ કોને નિધિયાને ચમડ ગમે ને કહી દો હું કામ તો પછી મને હું એમ નહીં તો મારી વાત સાંભળો હા તમે ઈ તમારી જ વાત કરવી છે બધાને જેને દુખતું હોય એને લેતા હો તમે તમારી માનસિક હું કોઈનું ઉપરાણો લ્યો ગીતાબેનનો પ્રશ્ન હોય ગીતાબેનને ઘરે તોપું ખંભે નાખીને જાઓ જેને દુખાવો ઉપડ્યો હોય ને ગીતાબેનનો સર્વસત્તાનો વર્ચસ્વ ત્યાં જઈને કહી દો અહીંયા અમને શાંતિ જીવવા દો અને કેટલા અહીંયા બે એવા છે જે એવા છે 10 વર્ષથી એને દુખાવો છે તમને મન નથી તમે ભજન કરો ને હું મારું કરું તમે તમારું કરો હું કામ તમને દુખાવો સામે અમારે બધાને જ બોલવાનું થતું એ હરેશન લાવો એની બાયડીને કેવો ભોસડીના અહીંયા આવી આવે ચિમનાને ક્યાં આવી આવે એક દી તમે વલ્કુ બાપુમાં થૂકતા હતા ને કાલ વલ્કુ બાપુની વાડીએ લઈ જઈને તમે બીજબાની આપી લાડવાની હા હી કર્યું તમે વલ્કુ બાપુની વાડીએ બેહાડ્યો ત્યાં તમે જમવા બેઠા એક દી તમે એની માથે થૂકતા હતા બધા એ કેમ નથી તમને કહેતો એ ભક્તિરામને પૂછો ભક્તિરામ એ તમને કેમ નથી કહેતો ચીમનો મેં બિલકુલ બાપુને બેહાડીને હું પગ પહેર્યા છે હું કેસ્ટર રહેલા છે તમને એ કેમ નથી એમ કહેતો તમે તો છેલ્લો સ્ટેપ છો એના પહેલા તો પાડીએ મેજબાની તમે આપો લાડવાની એ કેમ નથી કહેતો વલ્કુ બાપુની વાડીએ અરે ચીમનાની વાડીએ કુંડલા કયો એને લંડાને એને લાવો મારી પાસે કરે હજી એને 4 મારવી છે એની ઘરે જઈને મારવી કા કુંડલાને બજારમાં મારવી છે એને ગુરુ ભક્તિ કરી છે ને અહીંયા બેહી એની 4 બાકી છે હજુ મારીશ અહીંયા બેહી ગુરુ ભક્તિ કરી છે ને એને હું 2 જવાબ હજી હરેશાને હું જવાબ દઈ ચાલુ કરાવ્યું છે ને અમરેલીથી લાઈન કરી છે જુનાગઢથી લાઈન કરી છે ભાવનગરથી લાઈન કર્યું છે તમે કહી દો ને અમે કહી દઉં સમય આવશે કે જાહે ક્યાં કેટલા જાહે ભાગી અમે જવાબ દેવાના છે અને કાલ પાછું આગળ બોલી છે આવવાનું છે મને ખબર છે તમે અહીંયા આવ્યા છો એ આવવાનું છે કાલે જ આવવાનું છે અમે બપોર પછી બનીને તો ભલે નહીં આવે ને તો આમાં આપણને શું ફેર પડે કાંઈ વાંધો નહીં ફેર અમને આપણે આવે તો આપણને શું ફેર પડે ચાંદલો કરવા જવું છે ઘણું વળવા જવું છે ન પગે લાગે દવા તો ઘણું બધું હોય ઠાકર બેઠો છે કોને ક્યાંથી ફિલ્મ બનાવી સિસ્ટમથી બનાવી એને ભક્તિ કરી છે ને લાવો મારી પાસે આડી હું અહીંયા જવાબ દઉં સમાધિ સામે રાખી પછી હું નિર્ણય કરી મારે શું કરવું એ બધાની સેવા કરી ગયા છે ને જીવરાજ બાપુની અહીંયા બેહીને અહીંયા બેસતો જો અહીંયા અને ઓલો અંગુભો દંડવત કરી જાય છે તમને નાસિકમાં કેટલા દંડવત કર્યા છે એ મને ખબર છે એનાય લાવો એ ધંધાવાળા નહીં કરે એને કેવો ધંધો કર્યો છે ને મારી માથે નાય લાવો પછી આડી બધા દુખાવો બંધ કરી દે બધાને પેશોટીને ગીતાબેન એની ઘરે છે જેને દુઃખ તો અહીંયા જાય અહીં ગીતાબેન એટલે હવે આપણે બધા આગળ દેખાડવું છે ના ભાઈ ભલન દેખાડે બનાવો ના ભલા માણા તમે આ બધું આ છે ને તમારે બધાને આ વાતું છે આ આપા ગીગાની સમાધિ લાજે છે એટલે અમે આવીએ છીએ નીકળ અમે કઈ એવા નવરા નથી અને એને જે એને દેખાડ્યું એ દેખાડે ને કરવું હોય એ કરે પણ તમારું મતલબ સમાધિ કોણ લગાવે છે હું થાય છે બધી ખબર બાપુ રહેવા દે વાત પૂરી કરી દો ખબર છે બધી ખબર છે કોણ સંત આપણી પાસે હોય આપણે કહી દો ને બાપુ દર વખતે કે મારી પાસે આ છે મારી પાસે આ છે આપણે કહી દો ને ભાઈ તું અહીં ખોટી નો છો આપણે જવાબ કેમ નથી દેતા આવા તો દો જવાબ દેવો સમય આવે હા ઈ કાઈ કોઈ આ આવવાનું છે અને આપણે એને જ્યાં આપણે ઈ તમને જેમાં સવાલ કરે એમાં તમે જવાબ દો ને ના ભાઈ ના અમારે એવો ટાઈમ જ નથી ભાઈ એવો ટાઈમ જ આપણે સાચા હોય તો આપણે જવાબ દેવો પડે સાચા છે જવાબ દઈ દેવો સમય આવશે ભાઈ કોઈને કાઈ નથી કેવું તમને તેવડ નથી કોઈ એની ભડવામને પૂછીને આવ્યા છે આપણે જવાબ કોઈ નથી દેવો જેને નવરાવી ગયો જવાબ મને દેવા જેની ઈચ્છા પડી જેવી ડિઝાઇન બનાવી બનાવું મોજ કરાવવા દો સમય જવાબ આપશો કોને શું કરવું ક્યાંથી શું સિસ્ટમ પાડવી છે બધી ખબર છે તમે અમારા વડીલ છો અમે તમને કંઈ બીજાનો કંઈ ભાંભરવા ન જાય અમે ક્યાં જાય ફોન તો અમારી અંદરની વ્યવસ્થા માટે છે ફોનમાં જેને તેને અમારે એ કરવું પછી આખો દિવસ દુનિયા સામે કરી દીધું છે કરવાનું છે જેમાં પહેર્યા હતા એટલા કાઢી લીધા લોડ હવે શું છે કોને જવાબ દેવાનો છે સમાધિ લજાવે કોણ છે મને ખબર છે સમય આપશે સારા બધું અમારે ક્યાં રોડે નથી સરવા ભવના થોડા સીડા જે સીડા છે ભલે રોડમાં આપે
હા ચકલી જેવું નીતિન ચાવડા તમે જોવો જ ખરા કેવા ધંધા છેડ્યો છે હું થાય એ બધાને ખબર છે પાછી દાદાની સમાધિ લજવે છે મને ખબર છે કોણ લજવે છે કેટલા ક્યાંથી હું કરે છે એ બધી ખબર છે એનો મતલબ એવો નથી જવાબ દેવો જ બધાને આઠમો દી નથી થતો 15 વર્ષથી એક જ ધંધો હાલે છે જે ભગત નો જઈ સતાધારમાં ગીતાબેન નો જ હવે ત્યાંથી લઈ જાવ ત્યાંથી જઈને જોતી હોય મજા જ આવે છે બધાને કરવા દો ને સમાધિ લજવે છે પકડી લો ગળે બે જાવ અમે બે જાવ સમય આવશે તેથી ક્યાં માઈ જાય એ અમારે બેવું નથી એટલે જ વાત છે ના ભાઈ ના પછી અમારે નથી બેવું એટલે અમે આ મથામણ કરીએ છીએ કાંઈ મથામણ નથી એ બધી સિસ્ટમ એ, છે મથામણ એટલે અમે સિસ્ટમ કરીએ છીએ સિસ્ટમ છે બધી રહેવા દો એટલે તમારે હું સિસ્ટમ કરું વાત ના કરો તમારા ઉપર અમે આક્ષેપ નથી નાખતા સિસ્ટમ થી ચાલે છે બધું મથામણ કાંઈ તમારથી ન થાય આગળ થાય કલાકમાં કરવું હોય તો પણ તમારે ના ના બધી ખબર છે એમ. તમને સિસ્ટમ ને આખી ખબર હા છે અમારે તો- એવી ખોટી તમને ફરિયાદ system. કરવાની અમારે થતી જ નથી અમે અમારી હા. વ્યવસ્થામાં છીએ સત્તાધારમાં હું હાલતું હતું 20 વર્ષ પહેલા એના તમે સાક્ષી છો હા, ઈ તો સાક્ષી અત્યારે થઈ જ તમે ને. સાક્ષી છો હા. 25 વર્ષ પહેલા તમે સાક્ષી છો હા. રહેવા દો દીવાખાને બેઠા હા હું દીવા અમે આ માતાજીની સામે ના આપા ગીગાની સામે હાથ લાંબો કરીને કહું છું એટલે હું ક્યાં કાંઈ એમાં આ તટાણે ગયો એટલે ધૂપેલી ઉપાડી લઉં તમારે કાંઈ નથી. અટાણે આગળ ધૂપેલી ઉપાડી કાંઈ લઉં તમારું કામ નથી તમે એમ. તમારી ભજન સેવા હા કરો બસ. બાકી અટાણે તમે કયો એટલે અમે ઉપાડી લઈ જો અમારામાં કોઈ એમ કે હા ધૂપલિયા શું ઉપાડાય? ઉપાડી છે અમે. હા. કરી છે, એમ. વળ ખાઈ છે, ગાળું ખાઈ મલક નહીં, બધું જ ભોગવી છે, બધું. અમે મકાન લીધા, બંગલા લીધા, રાંડું રાખ્યું. ખબર છે આખી સિસ્ટમ કોને બનાવી છે એ બધી. બીજું અમે તમને ફરિયાદ કરી શકીએ, બીજું કઈ તમારી પાસે અમે કામ ન લઈ શકીએ. તમારી પાસે અમારે શું કામ લેવું? નહીં એવી અમે કોઈ દી અમે એવી કોઈ દી વાત નથી કરી કે તમે અમારો આદર ચૂકી ગયા કે એવી અમે કોઈ દી વાત જ નથી કરતા બાપુ ભગવાનની માનવ છે ને, અમે તો આ કાંઈ જોયું ના ના એ તો બધાય માનવ જ છે માનવ માત્ર છે. મને ખબર છે આજનું બધું કાલ આવી જશે, ઓલા હરિજનના ફોનમાં આજનું બધું આવી જશે, એ મને ખબર છે. બધી સિસ્ટમ બની જશે કાલ 10 વાગ્યા સુધીમાં. તમે રહેવા દો ને, બધી સિસ્ટમ બધી જે કરવી કરો બધા. અને જેને દુખતું હોય એને મોકલો, દર્શન કરાવશું, કોફી પાવું, ગાડલી પાથરશું, વિવેક આપશું. બીજી એની હારે ક્યાંય પડવું નથી કોઈ. મન ફાવે મળો ભાવનગર વાળા આવે છે, તમે પાસે એને મળવા જાવ છો. હું તો ગયો તો તેથી તમને કીધું તું હોત ને હા ભાઈ ના, એને અમે તો એક ફેરી મળવા ગયા અમે એને હા. એ હાચો વાત તમને મળી ગયો છે. કોણ એક વખત મને કોઈ દી કોઈ મળવા આવ્યો એવો દાખલો દેખાડો તમારું બેનર હાલે હા છે. અરે મારું બેનર તો મારું નામ તો ગામમાં 100 જણા હલાવે મારે થોડી કોઈ ના પાડવાની એમ તમારું બેનર ગીતાબેન હલાવે તમારે તમને ના પાડવાની ના પાડી દે ને એમ ગીતાબેન, તો ઈ ઓલા હલાવે તમે એને ના પાડજો મારું બેનર હા મને એની હારે તમે ભાળો એની હારે ખોટી વાતમાં તેથી તમે મને કહીજો તેથી અમે એમાં બીજી વાત ન આવે અને હું તેથી ગયો ઈ તમને મેં આવીને કીધું કે જો હું ત્યાં જઈને આવ્યો છું કારણ કે મને ઉપરા ઉપરી 3 વખત ફોન આવ્યા તમારા આપણે ગમે ઈ ભાઈ તમે બંધ થાવ વાત કરવા એને મારે કેવું તો પડે ને કે ભાઈ તમે બંધ થાવ તમારે શું છે એટલે આપણે એને શુદ્ધ ગુજરાતીમાં કીધું એને કઈ આપણે કઈ વાહે તો નથી રાખ્યું એની હાજરીમાં જ મેં એને કીધું ભાઈ ગીતાબેન નો પ્રશ્ન છે અમે જોઈ લઈશું કેવું ભાઈ તમે આ જગ્યામાં ન આવો તમે અહીં ન રહ્યો બાકી ભગત એ તો હું જઈ આવ્યો ગીતાબેન ન્યાય તો તેથી તમારી હાજરીમાં જ એને કહી દીધું જીવવાની આઈ મરવાની આઈ એમ તમે એમ કહો કહેવાય નહીં જગ્યાની તો માન મરતબા હોય ને બાપુ એ તો બધાય રાખી મને ખબર એમ માન મર્યાદા બધાય કેવી રાખી મને ખબર છે જગ્યાની. એ તમે રહેવા દો ને, બધું મૂકો ને, વાત પૂરી કરો. એ તો અમને આવે કે આવતો હોય, તમને આવે કે આવતો હોય. તમે બંદૂક લઈને નીકળી જાવ, પાંચ લુખાને મોકલો ને કરાવો. અમારે કોણ કેવું? અમારે પાસે અમે લુખા તમે લુખા રાખો અમે લુખા રાખ્યા તમે મને એમ કહો મેં ક્યાં લુખો કદી મોકલ્યો એ તો મને ખબર છે. પણ મને એક દાખલો જ દેખાડો તમે મેં તમારે ત્યાં લુખો મોકલ્યો તમે આ સિક્યુરિટી લુખાને તમારે રાખવા મારે રાખવા તો તમે વાત કરો સુકાને કોઈ કોણ તમને તમારી પાસે એવી ખોટી વાતો ન કરો એવી ખોટી વાતો ન કરો તમે હો એવું અમે અમારી જિંદગીમાં આય તો આયનો ધણી અમારો બાપ આપો ગીગોન જીવરાજ બાપો બેઠો છે અમારે કોઈ સિક્યુરિટીની જરૂર નથી ને અમારે કોઈ લુખા રાખવાની જરૂર નથી અમે ગરીબ માણસ છીએ. અમે તમારા જેટલા સાવકાના એટલા બધા પહોંચેલા નથી. એમ તમે મારી ઉપર તો એવા કઈ ખોટા હા પુરાવા તમને જ કેવું પડે નરેન્દ્ર બાપુ, તમને જ કેવું પડે, બીજું રહેવા દો. તમે તમને જ કેવું પડે. મને જો મારી ભેગો કોણ લુખો આવ્યો તમને જ કેવું મારી પડે. પાસે કોણ લુખો કેદી આવ્યો કઈ સમય આવશે? તમે મને અટાણે દેખાડો કે મારી પાસે લુખો આવ્યો લુખા છે જગ્યાના આજુબાજુ. બોલો ગણી લો ક્યાં ક્યાં ઈ મારે ક્યાં ગણવા તમે કયો છો તમે કયો કે અમે લુખા લઈને આવીએ હા. તમારે બધી મારે ડ્રાઈવરે કોક દી ભેગો હોય તો હોય નહીં કે હું એકલો આવું છું અમે તમને ફરિયાદ કરીએ છીએ. હા તમે ફરિયાદ કરો તમે મને એમ કહો હું લઈને આવું છું એવી વાત કરો એનો કોઈ મતલબ નથી તમે હું લઈને આવું એવો તમે એમ કેવી રીતે કહો તેમ ભાઈ સાહેબ મારી ભેગો જોયો છે કોઈ દી કોઈને કેમ બોલ ને હાચો ઈ હું બોલે એનો એમ નહીં તે હું અહીં આવ્યો દર્શન કરવા મારી ભેગો કોઈ દી કોઈ જોયો છે મારી આગળ પાછળ કોઈને હાલતો જોયો છે ત્યાં હાલો આપણે તો એવી ખોટી વાતો નહીં કરવાની બરાબર જ છે, ખોટી વાત કઈ નથી હો. હા કઈ નથી. સીધી પણ તમે દેખાડો નહીં મારી ભેગો કેદી તમારી પાસે સીસીટીવી કેમેરા છે જોઈ લો ને મારી ભેગો કોણ મારી આગળ પાછળ આવ્યો હોય મારી ભેગો આવ્યો અમારી આ સિક્યુરિટી તો અમારી આ એ અમારી વ્યવસ્થા નહીં તો તમે મને એમ કેવી રીતે કહો કે તમે લુખા લઈને આવો છો તમે ગમે એને કહી શકો ને. સિક્યુરિટી વાત કરવાની અમારી પણ તમે મને કીધું એટલે મારે તમને કેવું પડ્યું ને તમે મને એમ કહો કે હું લુખા લઈને આવું છું એટલે મારે તમને કેવું પડ્યું
હારું, શરૂઆત તમે કરો છો. હવે બસ નહીં કરી. તમે ગમે ત્યાં તમે અમારી ઉપર ગમે તે ગમે એવા આક્ષેપો કરી ના, નાખો. ના, એ કાંઈ આક્ષેપો નથી. એમ તમારે એક આક્ષેપ પૂરો કરી દો, અમારો જિંદગીનો છેલ્લો દી હોય. એ આવશે સમય કહીશ તઈ. એમ સમય આવશે તે- હા સાચું કયો. સમય આવશે તે કહીશ. આગળ કાંઈ બાકી નથી. નહીં. બીજું રહેવા દો. હો? દર્શન કરવાનું, મજા કરવાનું, પછી બેહવા દો શાંતિ. બેહો તમે શાંતિથી, અમે ક્યાં તમને ના પાડી કોઈ દી. જવાબદારીમાં રહેવા દો. હા, અને અમે કોઈ દી તમને ના નથી પાડી. દુખાવો છે ને એને કહી દો એવી આવે. હે જેને દુખાવો હા, એ તો ઈ જેને દુખાવો ઈ આવે ને કરે. તમે એનું એ પણ મારી હું ઉપરાણું તમે નથી કોઈનું લેતો. ઉપરાણું લેવો બસ. અમે તમારું એમ બાકી મને મારીમાં જરા કે તમે મારી ખોટું મારી એક નહીં આપે. હા સાચું હોય તો મને કહેજો, ફાડી નાખજો. સમય આવશે તે બાકી ખોટું હોય તો મારી એક વાત ન કરતા. સમય આવશે તે એમ. કહીશું. સમય આવશે. કાલે વારે ગામ દાંત કાઢે એવું ન કરતા કે અમારે કઈ કેવું પડે અને અમારે કઈ બોલવું પડે. એ બધાય બોલે છે, એ વાત અલગ છે. અમે બોલશું તો એ વાત અલગ થાય. બધાય જે બોલે છે, બધાય કરે છે, એ એના કર્મ છે, એના લેખ છે. કોણ હું આટું બોલે છે એની હારે અમારે લેવા દેવા નથી. ગામ હું પણ અમે ઉભા નથી દેવા દેવું હા, કરી દીધું છે. ગામ અમારી વાત કરો, બીજાની વાત ન કરો. અમારી ઉપર આક્ષેપ કરવામાં ધ્યાન રાખજો. ગામ મિંડોળ બંધી જાય નહીં. છે આવીને. તમારે આજુ- મારી હારે તમે મારી મને બાપુ મારી ઉપર ખોટો આક્ષેપ ન તમારી કરતા. આજુબાજુ બેસે લુખ્ખા જ છે બધા. એક કોણ લુખ્ખા. મને એક લુકો દેખાડો. બતાવીશ. દેખાડો નહીં અટાણે. સમય આવશે. તમે પણ કહો કે મારી આજુબાજુમાં લુકો છે. સમય આવશે તે લાઈનમાં બેહાડે. એક જણો તમે મને એમ કહો કે આ બાપુ તમારી આજુબાજુમાં આયા વાણિયા વેપારી સિવાય ધર્મ કોઈ હોય નહીં અમારી ભેગો. સમય આવશે તે તમે એમ. સામે બેહાડીશ. ઈ એમ. હવે નહીં જિંદગીમાં અમારે કહેશે. અમારે હું કઈ લુખાગીરીઓ કરવા નીકળવી સમય છે. કહીશ હું તમને. એમ. સમય કહીશ તમારે. ઈ બીજું મૂકો. સમય આવશે તે કહીશ. સમય આવશે તે કહીશું. કોને હું ક્યાં ક્યાં ડાકલી ક્યાં ક્યાં ચાલુ છે ને મને ખબર. મારો ખુલાસા નથી કરવો કોઈ પાસે. સમય આવશે તે તમને કહીશ કે નરેન્દ્ર બાબુ હવે સંભાળવાને. હો? અને હું કાંઈ અરે અટાણે તૈયાર છે હતાદારના મરવા હાટુ અટાણે લાવો ને અમારી પાસે કે ભાઈ આ અમારી યાર ખોટી વાત કરે આ અમારે લાવો અટાણે અમારી જા પાસે. ગોવિંદ ભગત ને કહી દો જા. હું કહી દઉં હવે કાયમ એવી બજાડવાની વાતો કર્યા કરો. ઓની પાસે જાઉં ઓની પાસે જાઉં. વાત ગોવિંદ ભગત ની અટાણે કઈ છે નહીં. ગમે તે તમે એમ કે ઓલા પાસે જાઉં ઓલા પાસે જાઉં. આખી ચંડાલ ચોકડી છે. કોણ ચંડાણ ચોકડી છે? લાવો ને બધાય નહીં બોલાવી. સમય આવશે અહીંયા કાંઈ કામ નથી. એને ઘરે રાખો બધાને. ત્યાં બાયડું પાસે રાખો. ત્યાં ધરાઈ રહી એટલે બેન પાસે રાખો. અહીં કોઈ ધરાય કામ નથી. અહીં તો ઘણું બધું આવે છે. દયા છે, કૃપા છે. ત્યાં ભીખ માંગવા જાય છે. કોકની પાસે આળુ પાતરવા જઈએ અમે. આ તો અમે તમને વડપણ આપ્યો છે. બાપુને એમ હતું કે આ સહયોગ સાથના ખંભે ખંભો દે. પણ ખંભે ખંભો છે જ. અટાણે છે. અટાણે ખંભે ખંભો. મારી વાત તમે સાંભળો. મારો અટાણે હતાધારની હારે ખંભે ખંભો જ છે. હતાધાર જગ્યાની હારે મારો ખંભે ખંભો જ હું છે. કહીશ બાપુ તમને. સમય આવશે તે કઈ બેસી જાવ. એમ. અહીં બેસી જાવ તમે. બેસી જાવ. એક બાજુ તમે એમ કહો બેહો ને એક બાજુ એમ આક્ષેપ કરો. બે વાતનું ભેગું ન થાય બાપુ. ડબલ રમત મને ન. નહીં નહીં ડબલ રમત બાપુ મારે હું બેસવું જ નથી બાબત. ચિંતા નથી કરવી. હા. ઈ તો જેને જ્યાં હા. ભાવ હોય ભલે મારે. હા હા જેને બેસોડી દુઃખથી બધાય મોકલી દે. હા બંધ કરે ઓરડો. આપણી પાસે 2 કલાકમાં સિસ્ટમ બધી ફોન હું કહેતો નહીં. તમને જ કહી નાખે ફોન. કાંઈ વાંધો નહીં. શું છે બાકી મજામાં ગીતાબેન? મજામાં. બધું ક્યાં ન્યા. અને હવે હું બાકી મીડિયા બધું મૂકી દીધું, બધું કરી લીધું. પહેલા કીધું હતું આપણે બધું કરી દીધું. હવે તેને કઈ બાકી નથી. હવે હું જાય ન જાય, કાંઈ રહે ન રહી, હવે હું ફેર પડે. પેલા એને જે કરવું હતું એ બધું કરી નહીં. પહેલા આપણને કીધું હતું આ હું ઘરે વર્ગે છે ને બધું મૂકી દીધું એને. પણ હવે તો આબરૂ વગરની કરી નાખી મને હાલવા દીધું. દેશ ત્યાં સિવાયથી બોલાવતા નથી. તમે જોવો જ છો. અને તમે શું આમ કહો એમ કે ભાઈ તું કીએ જા કે તું કીએ જા. તમે બહુ પીતમાં કરો ને તું કીએ જા. મને ક્યાં આડો દે મારી તમે ક્યાં આવડો મને તો મને શું આમ કહો મારે બધા 18 આલમ ભાઈ બેહવાનું ગીતાબેન હારે બાજવા નથી આવ્યું. હા તો પછી બેહોની ઓલી પર બેહો. અમારે કઈક વાત કરવી હોય પૂછવું હોય બે ઓલી પર. હા હું અહીં બેઠો હોઉં કઈ ગીતાબેન નહીં થવા દઉં. કઈ પછી ભલા મને બેહોન ઘડી. હા પણ અમારે હવે તમે ઓલી પર બેહોન મહેરબાની કરીને જાઓ. અમને અમારે વાત કરવી છે કઈ. હા એ તમારે એમાં હું ત્યાં સાંભળી તમારી વાતમાં કામ છે. હા પણ એટલે તમે બેહો નહીં. પણ અમારે કઈ વાત કરવી એમને બસ તો બેહો. હા વાત કરવી હોય તો કરીએ, ન કરવી હોય તો કઈ નહીં. તો નહીં જાય અહીંયા જ બેસ્યું બાપુ બોલો શું કરવાનું નહીં જાય સેટ અહીંયા જ બેસ્યું વાત કરવી હોય તો કરો, ન કરવી હોય તો તમારી મરજી. જય બોલ મેં બાબા કરવી હોય તો કરો, ન કરવી હોય તો તમારી ઈચ્છા. બાકી કઈ જાય નહીં આમ સેટા કુતરી રાખે ના તમે હેડ કરો એટલે વયા જાય. ભલે ને હવે આપણે શું વાત કરવાનું તમને વાંધો બે મને તો કઈ વાંધો નથી. આપણે ત્યાં જોરથી બોલવું પડે. ઓલું થોડુંક ધીરેથી બોલીએ એમ. દીકરી દ્વારા સાંભળે ને બાપુને એવું બીજું કાંઈ ખાટલે બેન માથે ન બેહાય. કોઈ સમાધિ કે કોઈ નહીં. મારી સમાધિ લેવી છે બીજા કોઈની નથી. મારી તો દઈ દો બધા એટલે કામ પોતે લઈ લે ન્યા બે એ રામલા લેતો મોટી ધાન જોઈને આ કેટલી હોરી છે બાપુ. હવે આ તો કટન ઓટ લેવી હાસી વાત છે ને. એટલું ધાન જોઈ કેટલી મોટી ધાન હતું આ બધી થોડી સારી બધી
વેસ્યા સિવાય બાપુ એ બોલાવતા નથી, તમને ખબર છે. પેલા કીધું હોત ને તો આ બધું વ્યવસ્થિત શાંતિથી આપણે ભાઈ બે કરી લે, ઓલું તો કરી લીધું હતું મોટા બાપુ. હા આ વેસ્યા સિવાય બોલાવે કેવી મને દીકરી, બીજી બેન દીકરી હોત તો. અને મારું એક તો નાસિક વાળા બોલીશું, મારું નાસિક વાળા મને મારી હારે કઈ બાકી નથી રાખ્યું. એ રાખડી બાંધતા હતા, હોના રાખડી લઈને એને ભાઈઓ બનાવ્યા હતા, હું હતી કે એ બોલ્યા મેં કીધું તો તમે એક બાજુ તમે રાખડી બાંધો છો, એક બાજુ તમે આવા વાતો કરો છો, એને વિડીયો બનાવ્યો, ભલે ને બનાવ્યો. એ તો ઠીક છે. હવે હું અહીંયા બેઠી હતી, આ બેઠી હોય બાપુ, આમ આપણો બેનો આ છોકરા વિડીયો બનાવી લે, એ હું તો એમાં ભલે નહીં બનાવે, આપણે એમાં ક્યાં કઈ, મેં કઈ કીધું હા, એમાં આપણે મેં વિડીયો બનાવે તો આપણે શું ફેર પડે? મેં એટલું કીધું સાંભળ કે હરેશભાઈ તમે એક બાજુ બાપુને રાખડી બાંધો, જીવરાજ બાપુને, બરોબર છે. અને એક બાજુ તમે વાતો કરો, તમારું કેસ હું તો ક્યાં પૂછવા નથી જાતી, તો તમે એમ કહો છો હવે ત્યાં કાંઈ રહ્યું નથી તો તમે જોકો હું કામ કરો, બીજું હું એમને માર્યા, એ બધા કે તમને માર્યા એમ તમે પ્રૂફ લાવો ને. અને એ મારો ને એનો પ્રશ્ન છે, મારા ઘરે આવીને મને કોઈ ગાયરું દે હું ગમે ને મારું, તમે બાકી રાખો. કોઈની બેન દીકરીને તમે ગમે એમ કહો તો કોઈની બેન દીકરી તો હું હારીશું, હજી બોલતી નથી હું કાંઈ પ્રૂફ વગરનું એને બધું ઠોકી જ બેહાડ્યું, નકરા વિડીયા આમ કરે તમને. એ આ જગ્યા બદનામ થાય છે આ વિષય, એટલે જ મેં તમને કીધું કે ભાઈ તમે એક હવે તમે ગમે ત્યાં રહેતા હતા, ગમે ત્યાં રહ્યો ને તમને શું ફેર પડે એમ મારો કહેવાનો આ મતલબ જવા છે. દી ગયા મને કોણ આ કોઈ ઈ કઈ ધણીનું ધણી કોઈ ઈ થોડું ધણી છે? છે મારે અત્યારે. એ કઈ તો નહીં, એવું નથી. જો હમદભાઈ અટાણે તેથી આપણને કીધું હતું કે ગીતાબેન નહીં આવે, એને જવાબદારી લીધી, બરોબર છે. પછી તમે 2-3 મહિના નો આવ્યા, 2-3 મહિના નહીં, 1.5 વર્ષ. 1.5 વર્ષ નો આવ્યા, કે જે કઈ તમે નો આવ્યા, બાપુ બરોબર. પછી તમે ગયા એટલે વળી ઊભું થયું. એટલે આપણે તો મારી વાત તો કેટલી છે કે ભાઈ લોકો એમ કહે છે કે ભાઈ ગીતાબેન ત્યાં આવે છે ને ગીતાબેન આ કરે, એટલે એક હતાધારમાં હું જીવરાજ બાપુનો હું શિષ્ય તો છું, એનો દીકરો તો છું, તમે. બરોબર છે. એટલે ભાઈ આ એક વાત તો અંત તો લાવવો પડશે ને તો તમે ગીતાબેન. તમે કહો હું એમ. અંદર એટલે આપણે અંતમાં મેં તમને તેદી કીધું કે ભાઈ તમે એક વખત આપણે ખાઈને મારક દઈ ગયો ને આ પાકી ઉપર ક્યાં છોડો. કામ જઈશું? અરે હમણાં બેન હજી ગયા તો હતા જાવું તો પડે ને બાપુ, દર્શન કરવા જવું પડે, મારા મહેમાન આવ્યા હોય તો જાવું તો પડે. એમ. એટલે તમને હું તો ઈ તો એમ કે હાયથી વ્યા જાવ ઈ તો થોડું બને. હું તો તમને જગ્યાને જો તમે એમ કહો છો કે ભાઈ હું હતાધારની સેવક છું, તો શું જીવરાજ બાપુને નથી, તમે તો નથી. મારી વાત સાંભળો, હા. તમે જીવરાજ બાપુને માનો છો, બધા માનો, આપણા ગીગાને માનો, તમને માનો, બરોબર માનો છો. બાપુ. તો આપણે મારો વિષય એક જ છે કે આપણા હિસાબે કઈ થતું હોય તો આપણે કઈ મારક દઈ દેવાય, જાઓ ભાઈ ખમા તમને જગ્યામાં ન જાય એમ ને, જગ્યામાં આયતી ને હાલો હું આવ્યો હોય તો મારે જવાનું થાય ને. હાયથી થોડી જાવ, તમને કોણ કહે છે એવું? આ બધા આખા એના જગ્યામાં હું આવે, તમે સમજી લઈએ. મારે કોઈને મોકલવાનું તમારે ન કહેવા ભાઈ બાપુ, તમારે કહી દેવાય કે જો મારે બધા હરખા, હું એના મારી દીકરી છું, ઘરે જઈને કી આવીશ, અને તમે જ આવી હગો, અહીં બીજું કોઈ ન આવી હગે, બીજાનું ઉભું રહેવાય, બીજાથી ઉભું ન રહેવાય. એ તો ભાઈએ મને કીધું છે નરેન્દ્ર બાપુ આવે એની હારે વાત કરવાની, ચા પાણી પીવાના, બાકી હવે ન ઉભું રહેવાય, એ વાત પૂરી થઈ ગઈ. હવે તો અમારે એક જ વાર મરવું છે, મેં તે કીધું હતું. ભલે ને આમાં મરવાની મારવાની ક્યાં વાત છે? વાત જ કરે છે, મારી નાખવી છે ને પેટ્રોલ છાંટી દેવું છે ને, બોલ કે. બધા મારી પાસે બધું આવતું હોય ને. એવું હજી સુધી કોઈ કઈ એકેય બંદૂક WhatsApp મારી, એમાં મને મીડિયામાં ક્યાં બીક ના, હોય? ના, ના, મરવું છે. એ ખોટી વાત આપણે ન ધણી, ધણી બેઠો છે. ગજાનો ધણી જાગતલ છે. હા, આપો ગીગો જાગે છે. આપણે હા તમે બાકીના શબ્દો તમને કીધા એ હું સ્વીકારું છું કે ભાઈ ઈ બરોબર છે. બાકી તમને તમારે આપણે વેશ્યા કઈ કોઈ તારે કીધી? વેશ્યા કહેવાય? એવું નથી કે ના, મારી વાત મને સાંભળો. ગણિકા સિવાય ના, ગણિકા કહે છે. ગણિકા ઈ એટલે ન કહેવાય. ઈ કહેવાય. ઈ પોતે હું પોતે ગણિકાનો એમ નહીં, ગણિકાનો મતલબ ભાઈ ઈ વાત અને ઈ ચીતરી દીધી. ગીતાબેન ગણિકા સિવાય ઈ લોકો બોલાવતા. ગીતાબેન ઈ તમે વાત એક જ બેન કહો છો, બાકી કોઈ નથી કહેતા, બધા મેં પહેલેથી કાયમ તમને બેન કીધા, કાયમ તમને દીકરી કીધા. તો તમારે કહી દેવાય કે તમે એને કોકની જગ્યામાંથી થોડી કોઈ જાય. રાજકોટ લે. લે કોણ ના પાડે તમને? હાલો ઈ તો મેં તમને રાજકોટ આવતા રહ્યો, હાલો કોણ ના પાડે તમને? ભાઈ કહેતો રાજકોટ આવતા રહ્યો, અમદાવાદ આવતા રહ્યો, ના. હાલો લ્યો, તમને ક્યાં કોઈ ના પાડે? ભાઈ બરોબર લે. ગણિકા નો કીધી હોત તો બધું નહીં જે મારી વાત તમે સાંભળો. આપણો ગીતાબેન હું હજી તમને કહું છું, આજે આ જગ્યાનો વિષય છે, જગ્યાનો મારો- જગ્યાને હિસાબે આ બધા નાના મોટા થાય. આપણે કાંઈ ન બોલાય, આપણે શાંતિ રખાય, આપણે કાંઈ ન કરાય. આપણે આ મને જો જગ્યાનો બાપુ મામલો છે ચોખ્ખું ભાઈ, આ જગ્યાનો મામલો છે. એટલે હા એમ એટલે એને શું કરવાની જરૂર હતી? હે બીજું હોય તો સારા દીકરા છે, ધર્મની છે એટલે આ બધું, બાકી બીજું હોય તો વહેલું સુધરેલું હોય એ દૂધ. એમ બીજી કોકની એની કોક તો આપણે એને કે બાપા તમે જાવ ઓકે બાપુ કયું પૂરું થઈ ગયું હોય. મને છે ને હજી શરમ નડે, મર્યાદા નડે, મને હજી એમ થાય મેં એનો રોટલો ખાધો છે. આપણે કોઈ દિવસ આપણે- તમારી હજી મર્યાદા બાપુ રાખું છું. હું જે દી છે ને હું કહી દઈશ, શાંતિ રાખ તું. બાકી મને નથી નીંદર, મને વેશ્યા કહેવાનો કોઈનો અધિકાર હતો? હું કોકની માં છું, હું કોકની દીકરી છું. મને ગણિકા સિવાયથી લોકો બોલાવતા નથી. અને મારે તે 15 વર્ષ પહેલા બધા ભેગા થઈને ઈ જ કીધું ગીતાબેન કેવો હતા, એક જ વ્યક્તિ પર ટાર્ગેટ, એક જ વ્યક્તિ પર. એક વ્યક્તિને હિસાબે થાય છે, એટલે એક વ્યક્તિને હિસાબે ન ના, થતું હોય તો ફોલ્ટ આપણે શું? ગીતાબેન તમારા ફોલ્ટ તમને ખબર છે, મારા ફોલ્ટ મને મને ખબર નથી હોય. ખબર મારા જો fault તમે છે. મારી વાત તમે સાંભળો, ન્યા આ તમે જે વિડીયો આવ્યો ન્યા ઓલા ભાઈ નાસિક વાળા તમે નાસિક વાળાને મને ન કહેવાય ન્યા. નાસિક વાળાને તમે બોલાવ્યા, તમે બોલાવી મેં કીધું, નથી મને એનો બોલાવ્યો. તેદી જ ફોન આવ્યો તો આ તમને ભલે કહું. નહીં, મેં કીધું ભાઈ, હું તમને એમાં કેમ કઈ રસ નથી લેતો, હું એનો બસ દીકરો યાર. છું, હું નહીં. જીવરાજ બાપુનો દીકરો છું, એટલે મને કહે છે, મને જીવરાજ વાત બાપુના કરે દીકરા છો ને છે. એટલે જ અહીં બેઠા છે. એમ. એટલે જ અહીં. નકર ઘણાય સાધુ આવે છે. હા કોઈથી નો આવે, આર્યો બાજુમાં નીકળાય નહીં, જો અહીં નો ઈ તો આવે. એનો વિષય છે. નહીં, એને આપણે હોતે લેવા ભજવી. દેવા છે. એને ભજવી છે, એનો વારો છે, બાકી ક્યાં જાય?
અમે રોજ જાય છે ત્યાં એક વાત તો તું ઈ બોલ ને આ કાયમ ધૂન કરવા ભજન કરવા જવાનું. હા કાયમ ન્યાજ બેહીને ભજન તું એક વાત તો બોલ એને હું કીધું છે નીતિનભાઈ ને કેટલી વાર વાત કરે છે હું કરે મને બધી ખબર છે મિલન હારે કેટલી વાર વાત કરે છે ગોવિંદ બાપુ ક્યાં ક્યાં વાત કરે છે બધી ખબર છે અને ગોવિંદ બાપુ શું કર્યું છે ને એને આયરું છે મારી પાસે proof. એને તો ઈ તો વિજય બાપુ આવ્યો તો વિજય બાપુ વાહે 2003 થી ઓલો સાધુ આવ્યા ને તે દુનિયાની વાહે તમને ખબર નથી એ તે દિનો વાહે એને હું કરું તે ખબર તમને મને હું ટાર્ગેટ બનાવી છે મારી પાસે તમને કઈ ખબર અમે કઈ કહેતા ન હોય અમે બધું પી જતા હોય કહેતા હો તો મને તમને ખબર કઈ પડે ફાયદો ને. મારે? હું સાચું ગમે એને કહું તો કેજો સમય આવે ત્યારે સમય આવે ત્યારે સાચું હા, દોઢ જો છોટું બાપુ કહેવાનું. તમે આજે આવો હા. તો અમારા બાપ છે હા. કાલે આવો તો અમારા બાપ છે આવે છે ને તમે પૂછી લ્યો. એને મને કાંઈ શબ્દ વાંધો નહીં મને વેશ્યા રાણ મને શક્તિ ચિતરી દીધી પેલા તમને કીચી લીધું એ તો બધી મને ખબર છે ક્યાંથી થાય છે કોણ કરે છે કોણ કરાવે છે પછી નિર્ણય લે છે. એકની વાત અને કહું. વિડિયા ઉતાર્યા હા. વિડિયા બોલાય બનાવ્યા હા ઈ એને હું કીધું હું કામ બનાવ્યા વિડિયો તો એને બીક હતી જ બનાવ્યા મને બીક નહોતી હું તો ધજા સામે બોલતી હતી મેં અને હું બોલીશ તો બાપુની તરફેણમાં બોલીશ ને જગ્યાની તરફેણમાં બોલીશ કે મારા ધણીને એક મારા ભાઈડાને ગાય દીધી નથી બોલી તો મને તારી હસ્યા કે હું તો કાં નથી કોઈ યાર બોલી કોઈ મેં સિંગલ ફોન નથી કર્યો કયો તમ તારે તમારું ઉપરાણું જો તે દી ગયા વખતે તમારે બધા વાત કરી તે આ આપણે વખતનું વાત ભૂલી જાઓ આ વખતનું કરો આને ક્યાં ચડાવ્યું કોને આ નીતિનભાઈ આ પણ હું એટલે જ કહું છું કે હવે આ બધું બંધ થાય એટલે આ બધું બંધ આપણે શેની આટું મથવું છે આ બધું બંધ તમે થઈ જાય. મતો મારે નથી મતું મને તમ તો ને કોઈને બાપથી નથી બીતી એમ મેં બોલું છું ને. અને એને વિડીયો મૂકો ભલે મૂકો કોકની બેન દીકરીને માથે ચડ્યા તેમ જ બોલે હું કોઈને બાપથી નથી બીતી એમ બરોબર જ છે ને અહીંયા તમે ગમે એવી ગાયરું દઈ જાઓ વિજય બાપુ છે અહીંયા હા કોણ ગાય અરે મલ્લક આવ્યા આ રહ્યા છોકરા દુનિયાના આવી વિજય બાપુ છે અહીંયા આમ છે અહીંયા હર્યું કરે મારા ઘરે નીતિનભાઈ રેડ પડાઈ ગયા હતી આ છોકરા સાચી મેં તો લખવા માંડો સાહેબ હું તમારા પાના ટૂંકા પડશે મંડો લખવા જે લખવું હોય હું તમારે લખું હું ભારી ગયા ત્યાં જાવ ની મને શું છે મને રેવા દ્યો મને કાંઈ નથી કહેવાનું થતું અને મારા રેકોર્ડિંગ કરે તો ભલે કરે બાપુ મારા વિડીયા ઉતરે તો ભલે ઉતરે હું છે ને આ એક લુગડામાં હાઈન પાડ દઉં હું લુગડા નથી બદલતી મેં જેનું ઉઠું જે આ પાકી ગયા કે હવે અમારે નવા કોઈ સેવકો સાથે કમિશન આ બધું પ્લાનિંગ થતું જાય કામ કરતા જાય છે રસોડાના ભંડારના હવે મંદિરનો છે તો આપણી જવાબદારી છે ભાઈ મોહન તરીકેની આપણી જવાબદારી છે એમાં કઈ તું મેથ નથી મારતો પણ ઈ ટાઈમે ટાઈમે હા એટલે એમાં કઈ આપણે ઉપકાર મેથ નથી નહીં, એમાં તો કરતા તૈયારી હોય આપણે બધી ઉપકાર નથી કરતા એ તો આ મોહન તરીકેની આપણી બધી જવાબદારી હોય આપણે આપણી જગ્યાને ડેવલપ કરવી એ બધું આપણું કામ છે જગ્યાના મહંતનું જ કામ છે બધું ડેવલપિંગ કરવું એટલે એ કઈ એનો કોઈ વિષય નથી આપણે કઈ ઘરેથી પૈસા નથી લઈ આવતા આપણે આ ભગવાન આપણા પૈસા આવી જાય ને આપણે ડેવલપ કરીએ જેમ આપણને આપે એમ આપણે ડેવલપ કરીએ અને અમારી કોઈ કન્ડિશન નથી કોઈ સાથે મોથે નથી અમારે કન્ડિશન અમારી એ તમારી યારે કઈ છે નહીં પણ સત્તાધાર મોથ નથી જગ્યા મારતો કે અમે મોથ નથી મારતા અમે સત્તાધાર જગ્યાના આવતા દિવસોમાં ક્યારેય ન હા, મેં તમને લીખીને દીધું એમાં મારું કાંઈ તમને એક એમ કે ભાઈ આ ખોટું છે તો આપણે એના ફેરફારો બધું કરીએ સાચું છે જે અમે કઈ હજુ વાંચ્યું નથી પણ સમય આવશે ને નરેન્દ્ર બાપુ તો એ પંચ બેસાડશું અને કહેશું ભાઈ આ સિસ્ટમ હવે અમને કરી દીધું અમારી સિક્યુરિટી માટે આ સંસ્થાની સિક્યુરિટી માટે સંસ્થાની સિક્યુરિટીમાં કઈ ઘટતું હોય તો કયો તમારી ના, ready. સિક્યુરિટીમાં કઈ ઘટતું હોય તો કયો ના, ready, સાહેબ. સવાલ ખાલી ફક્ત ને ફક્ત સત્તાધારની જગ્યામાં આવનારા સમયમાં કરશું સમય આવશે તો ત્યારે અત્યારે સમય હજી નથી આવ્યો ના હજી નથી આગળ નથી કરવું કઈ નથી ખોટી ઉતાવળ ના કરશું તમારું કામ બધું જગ્યામાં થઈ જાય ને બસ કે બેસું 25 જણા હાલ અને આ તમે ઠરાવ કરો that's all. બાપુએ જે વ્યવસ્થા રાખી છે એ વ્યવસ્થા રહેવાની બાપુએ તો બધી વ્યવસ્થા બાપુએ ક્યાં આવી વ્યવસ્થા કોઈની કલ્પના હતી કે ભાઈ આવું બધું આપણે અહીંયા થશે બાપુની કલ્પનામાં તો એવું એને નથી ને. થવા દો ને તમારે શું ઉતાવળ છે અમે ક્યાં ના પડીશ તમને કરી દઈશું તો આપણે આ બધું જે કઈ હાલે એ હાલવા દેવું છે શું બાપુ હાલે છે? આ માથાકૂટો રોજ છાપવામાં આવે એ છે તો રોજ મને ખબર પત્રિકા છે આવે ક્યાંથી હાલે છે બધું હા. ખબર છે બાપુ રહેવા દો હા. રહેવા દો હાલવા દો બધું હાલવા દો મને ખબર છે ક્યાંથી હાલે છે એટલે જે અત્યાર સુધી બધું હાલે એ હાલવા જ દેવું છે ના આપણે. એ હકાવવામાં આવ્યું છે હાલવાનું હા ભલે હકાવવામાં આવ્યું તો એ આપણે હાંકવા દેવું છે હકાવવામાં આવ્યું જેનામાં માની લો મેં હકાવ્યું છે તો હાંકવા જ દેવું જ તમારે હું કહું છું તમે હકાવ્યું છે નહીં તો તમે બાપુ તમે નામે નથી દેતા કાણે હકાવે છે આ હું કહું હકાવે છે આ છું, હકાવે છે તમે હકાવો છો સમય આવશે બધું સમય આવવા દે ને તમારે અમે જો અમે તો કહી દો તમે કહી દો તમે. મારી ઉપર આક્ષેપ હોય તો હું કહી દઉં તમારી ઉપર આક્ષેપ છે તમે કયો સમય જવાબ દેશે લોકો એમ. લોકો જવાબ દેશે લોકો બાપુ લોકોને મારે જવાબ એવો ન કંઈ દેવાનો હોય. બંધ કરવો નથી મીડિયા ફીડિયા કઈ નાટક કરવું નથી જે કરતા હોય ને કરવા દો જે કરતા હોય ને કરવા દો એનો સમય આવશે બધાનો સમય આવશે એમાં શું થઈ ગયું બધાને હવે સમય આથી ખરાબ સમય તો કેટલો આવશે હજી કરાવો ને એમાં શું વાંધો થવા દો બધી તો ભલે થાય બાપુ, બીજું તો હું થવા દઈ હવે જે હું તો આ તમને આવ્યો તો ભાઈ જો આ ના એમાં બાપુ શું થશે શીર્ષક કરશો એથી વિશેષ કોણ કોઈ પણ હું કામ કરે થઈ ગયો હવે શું છે જે કરવાનું તે લુગડા કાઢી દે સારી બાજુ જેમ કાઢવાના થાય જેમ કાઢવાના થાય એમ લુગડા કાઢે એક જ વ્યક્તિને ગીતાબેન તમને ખબર છે ગીતાબેન જ આગળ બધો વહીવટ કરે છે ગીતાબેન ની ઘરે કેટલા માણસો 15 વર્ષથી પહેલા અહીંયા એન્ટ્રી કરીને શું ગોઠવીને પછી આવ્યા છે એ તમને ખબર છે
તો કયો ને પણ તમે અમે ક્યાં તમને ના પાડી ને, ઈ સમય આવશે થશે બધું. એમ તો તમે કયો ને તમને ના, કોઈ ના, ના પાડે ના, ના, હવે આથી ખરાબ સમય તો જગ્યા માટે ક્યારે ના, ના, આવશે કરે જ કરવામાં આવ્યો છે બાપુ, તમારા ઉપર અમે નથી કહેતા, તમે જ કર્યું છે એમ. હા ગોઠવવામાં સિસ્ટમ આવી છે, આખી બધી સમય આવશે. નહીં નહીં હું તો 1 મહિના દિવસથી નાનું મોટું હું એ નાનું મોટું કરું છું, ભેગું કરું છું. હું તો તમને મારે કઈ આપા ગયા સમાજીય બેન તમે તેથી મને કીધું તમે જ વાહે જુઓ, મેં તમને ચોખ્ખું કીધું કે હવે તમે એમ જ સમજો. પણ અમે એવું હજી આજની તારીખમાં એવું ઈચ્છીએ છીએ કે સત્તાધારની જગ્યાની અંદર શાંતિ જળવાઈ રહી શાંતિ જ છે. એટલે તમે કઈ બોલ્યા નથી. ક્યાં બખાડા થયા છે, ધોકાવાળી છે, કોઈની માથે- ધોકાવાળી નહીં, આ ધોકાવાળી થઈ ગઈ હોત ને તો નિરાશ થઈ જાય, ના, પણ ભાઈ, આ ના, એની બદલે ભયંકર ખરાબ ના ભાઈ ના, એ તો પરિસ્થિતિ છે. બધી સિસ્ટમ છે, બહુ સારી સિસ્ટમ છે, બધાને ખબર, જગત આખા માર તો આ ઓલા કઈ નિયમોમાં કઈ હવે સુધારા વધારા કઈ કરવા જ નથી બાપુ. હું કહીશ ને બાપુ, તે દિવસ તમારે પહેલા જ બેસવાનું છે, બેસો. અને આ પંચ તમારે જે દિવસે અહીં બાપુને સામે પંચ મૂકવા આવ્યું હતું મને, હા એ પંચને હું રાખીશ. બાપુને સામે જે પંચ આ દેહ મૂકવા આવ્યો હતો ને હા. એને મારે બેહાડવા પડે બાપુ, આપણે તમે બેહી લઈએ એક વિચારી કરતા. અરે પણ તમે કાલ બોલાવો ને પંચને. ના ભાઈ ના, એવી આપણે ઉતાવળ 6 મહિનાથી હાલે છે તમે ના ભાઈ ના, પંચ ભલે હજી વરસથી આગો તમે તારે મસ્ત રાખો, એકદમ ગાતું રાખો. ભલે તો આ ભગવાન આપા દીધા તમારી ઈચ્છા પૂરી કરે બીજું શું થાય? DNA ટેસ્ટ ચાલુ છે અત્યારે, કરવા દો, ચાલુ રાખો. DNA ટેસ્ટ માનસિક એટલે આપણે બીજો કોઈ સુધારા અત્યારે કરવા માંગતા નથી. હું કહીશ તમને, તો કામ ઊભું થઈ જાય ને પછી કહીશ. કામ તો સુધારા થાય, આની કરતા હવા ગણું થાય, ના, દોઢ ના, ગણું થાય. એવી પેટર્ન થી નથી કરવું બાપ, એવી પેટર્ન થી નહીં, એવી પેટર્ન થી નથી કરવું. ભલે 1 રૂપિયો જાય પેટીએ પડે, 10 જ પડે, એમાં જ કરશું. અને એ આકાશી રોજી છે, અમારી કોઈ કન્ડિશન નથી. કન્ડિશન બસ અહીંયા આવ્યા છીએ, આ સમયમાં શું કરવું પડે એ કરતા જાય. તો એ કરવા હાટું જ તમને ના, એ કહી કશે છે. છે, પણ અમે દરેક તમે ખોટી જીદ કરો છો, જીદ તમે નહીં, એક જીદ નહીં, ના, જીદ ના, જ બાપુ તમે. એવી ફેરફારની વાત કરો માં, ફેરફાર આગળ કાંઈ કરવા નથી. પંચ આવશે, સિનિયર પંચ બધું સ્ટેટનું, સૌરાષ્ટ્રનું, અને એની પાસે અમે કરાવડાવશું. એમ તમે કેવું નથી કરવું આગળ બાપુ. હો, અમને અમારું કામ કરવા દો ને તમને. તો પંચ કાલ બોલાવો નહીં, ના હું બોલાવું તમે પંચને. તમારો એવો અધિકાર નથી પંચ બોલાવવાનો, એમ એ અધિકાર અમારો છે. પંચ કેમ બોલાવવું, કોને બોલાવે, કેને બેસાડ ભાઈ, બધાય પંચ હોય. ઈ તમે એમ કહો કે હું બોલાવું, ઈ પંચ એમ એમ નો હાલે. બોલે. પંચ તો તટસ્થ જોઈએ, નિર્ણાયક જોઈએ, નિર્ણાયક કરશું. અને સ્પષ્ટ વક્તા જોઈએ, આપણને કહીએ કે એવું પંચ જોઈએ. હા, હા, તમે એમ એમ કહો કે આ 5 જણા જ પંચ એમ નો હાલે. એને જ બોલાવશું, સમય જાવ. એમ. અમને અમારું કામ છે, હાલવા દો ને અત્યારે. અટાણે અમે ક્યાં તમને કામ રોકવા આવ્યા છીએ? અમે તો તમને આ કેવા આવ્યા છીએ કે બાપુ આ જે કાંઈ સુધારા વધારાઓ છે એ તમે કરો, કરશું. એ સુધારાઓ કરો. અન્યથા અમને હું કામ તમે ઓલું કરો છો? ના ભાઈ ના, તમને કાંઈ કરતા નથી. તો પણ અમારે હું મારી ગુરુગાદી નથી? તો ગુરુ ગાદી છે, તો મારી ગુરુ હે? કહેવા મળો ને, જેને જેને બોલે છે ને. પણ એને બધાને કહી દઈએ આપણે. બોલવા મળો, જેને કોને હું કહું? જેને જેને તકલીફ હોય ત્યાં જઈને બેસી જાઓ તમે. કોને? તમને જ્યાં જ્યાં તકલીફ હોય ત્યાં બેસી જાઓ. તમને આજ મારી પણ એ બધાને તમે આજ આપણે મારી એને સામે બધાની બેઠા તકલીફ તમારી સામે છે કે બાપુ આ બંધ કરી દઈએ. જો આ જોખી જ વાત છે. જેની જ છે, ઈ એમ. આજની તમારે સુધારા કરવા નથી, તમારે સુધારા થઈ જાય. તમારે બધાને સામે મૂકી દેવા છે કે ભાઈ ના ભાઈ. તમે આને કહો, તમે પણ હું કેવું ના અમે કોઈ નથી. આપણે હું મારે નીતિનભાઈ ચાવડા ને વસંતભાઈ ચાવડા ને ભાઈ જગદીશભાઈ જઈને કેવું કે અમારે હાલવે અહીંયા બધું હાલવા ગયો, તમે કઈ તમે આમાં ડગડગ કાંઈ કરવામાં વાંધો નહીં. બીજો આપણે એવું વિષય કેવું એને બીજો વિષય રાખો અત્યારે, બીજો વિષય રાખો. એમ. બીજો વિષય રાખો. કાંઈક આપા ગીગાનું ઓલું તમારી કરો. સિસ્ટમ છે, ઈ બધે- સિસ્ટમ નથી બાપુ, મને હું ખબર આ- છે, મને ખબર છે તમે અહીંયા બેસી જતા હતા બાપુને પગ પકડીને, ઈ સિસ્ટમની મને અરે બાપુને બાપુના ના, ખોળામાં આજે- યાર, બાપુ આજે- આય નહીં, બાપુ આય બેઠો જ લાંબો થઈને બેહું ભલા માણસો. એની હું ક્યાં તમને ના પાડું? એ તો મારો બાપ હતો, હું બેહું જ ને. એને જ્યાં બેહું હોય ત્યાં હું બેહું. પાડો હોય પાડો, રાડું નાખો. મારે કાંઈ બરાડા પાડવા નથી, તમારે બરાડા પાડવીને બધું પૂરું કરાવવું છે. અમારે કાંઈ કરવું નથી એમ. તમારી જે સિસ્ટમ છે એમાં નાખી દો, કાંઈ જરૂર નથી. હા ના, ના ભાઈ, શાંતિથી ક્યાં કરો છો? જે system હાલ. હોય ચાલુ કરી દો. કાંઈ વાંધો નહીં, કરી દઈ બીજું હું. વસંતભાઈને કહો, એને બધા- હવે એ કરી દઈ સિસ્ટમ ચાલુ, તમારી ઈચ્છા છે ને એટલે હવે અમે સિસ્ટમ ચાલુ કરી દઈ. હાલો બીજું હું. હા ભગવાન તમારી ઈચ્છા પાગીગા પૂરી કરે. હા તો તમારી પાસે તોપવું હોય તો ફોડો, અમારી પાસે નથી તોપવું ફેરફારોની વાર છે, બધી સમય આવશે. કે તમારે એમ. દર વખતે તમે ઈ સિસ્ટમ જ બનાવો. મને કહો. કાંઈ વાંધો નહીં, તો ભલે થઈ જાય. હમણાંથી જ લાઈવ કરો. હા હા કાંઈ વાંધો, એ તો થઈ જાય લાઈવ, બધું થઈ જાય.